हमारे महाप्रभु जी तो भाव के अधीन है, और भक्त जब भाव से पाठ करता है तो महाप्रभु जी उस भक्त के वश हो जाते हैं। हमारे वार्ता साहित्य में देखो ना, कई कई ऐसे प्रसंग मिलेंगे, वल्लभ के नाम का अखंड जाप करते भक्त, श्री वल्लभ उनको वश हो गए। श्यामदास सुधार ने वार्ता जो, कैसी आसक्ति महाप्रभु जी के चरणारविंद, एक क्षण श्री वल्लभ के बिना नहीं रह पाते। स्वयं महाप्रभु जी ने पादुका जी पधरा दी, साक्षात मेरा अनुभव तुम्हें इसमें होगा, ऐसी कृपा श्री वल्लभ की हुई। तो श्री कृष्णास्यम देवता, सर्वोत्तम स्तोत्र रूपी मंत्र के देवता स्वयं श्री महाप्रभु जी है। मतलब आप सर्वोत्तम स्तोत्र का पाठ करोगे तो स्वयं फल और कोई नहीं देगा, स्वयं श्री वल्लभ उसका फल देंगे आप। श्री कृष्णास्यम देवता च बीजम कारुणिक प्रभु, प्रत्येक मंत्र નું एक बीज હોય, અને એ બીજ કોણ? તો કે કારુણિક પ્રભુ, કૃપાલુ પ્રભુ, એ આ મંત્રના બીજ છે। આપણે જેની શરણે ગયા છીએ એ કોઈ જ્ઞાન માર્ગનો પરમાત્મા નથી, એ કોઈ કર્મ માર્ગનો પરમાત્મા નથી। આપણે કોની શરણે મહાપ્રભુજી આપણને મોકલ્યા કે ભગવાન અભી પુષ્ટિસ્થો, કૃપાલુ પરમાત્મા की शरण में हम गए। જેની પાસે જાઓ ને તમારા પાપોની જે સજા કરે ભગવાન નહીં, પણ તમારા પાપોને જે ક્ષમા કરી દે એ જ ભગવાન છે। हमारे श्रीनाथ जी बाबा जीव के साधन और कर्म को नहीं देखते, वह स्वस्वभाव से ही कृपा करते और इसीलिए वह कृपालु है। राय जितनी सेवा को फल मानत मेरु समान, राय જેટલી કરેલી સેવા ને પડે। આપણામાં ને ભગવાનમાં ફરક એટલો કે આપણે રાઈ જેટલું કરીએ અને મેરુ જેટલું યાદ અપાવ્યું, મેરુ જેટલું યાદ અપાવ્યું, અને ઠાકોરજી રાઈ જેટલું ગ્રહણ કરીને મેરુ જેટલું સ્વીકારે, એનું ફળ આપે। એક વસ્તુ યાદ રાખજો, સેવા કરનાર વૈષ્ણવે આ બે વસ્તુથી સાવધાન રહેવું। એક, પોતાની કરેલી સેવા ક્યારે પણ ઠાકોરજીને યાદ અપાવી। આટલી આટલી તમારી સેવા કરી તોય તમે આમ કર્યું, રોજ આટલા પાઠ કરતી તોય તમે આમ કર્યું। ક્યારે પણ પોતાની કરેલી સેવા પ્રભુ આગળ ગણાવવી નહીં, કારણ કે જે દિવસે ગણાવશો એ દિવસે સમાપ્ત થઈ જાય। ઠાકોરજી કહે છે મેં તને કહ્યું તું મારી સેવા કર। कभी भी अपने की हुई सेवा, अपने लिए हुए प्रभु के नाम कभी ठाकुर जी के आगे गिना नहीं। અને બીજી વાત, ઠાકોરજી પાસે જ્યારે પણ જાઓ ત્યારે હતાશ, નિરાશ યા દુખી થઈને ઠાકોરજી આગળ ક્યારે નહીં જાઓ, કારણ કે પ્રભુ તો બાલક હૈ। કોઈ નાના બાળક આગળ કોઈ રડતું હોય ને તો એ રડવા લાગે, અને કોઈ હસતું હોય તો એ હસવા લાગે। જો आप प्रभु को प्रसन्न करना चाहते हो तो हमेशा प्रसन्न मुख से जाओ। ઘણાના ચહેરા એવા ચડેલા, પડેલા, ઉતરેલા, એવા ચહેરા લઈને જાય કે પ્રભુ દુખી થઈ જાય। એક વૈષ્ણવે નિયમ લીધો કે રોજ સવારે ઠાકોરજીના પહેલા દર્શન કરવા, જેથી આખો દિવસ સુધરે। મહિનાના 29 દિવસ ગયો ને 30મા દિવસે જયારે ગયો તો જુએ તો ઠાકોરજી પીઠ દઈને બેઠા છે। અરે પેલો વૈષ્ણવ નારાજ થયો કે પ્રભુ મારો દિવસ સુધરે એટલા માટે આપના દર્શન કરવા આવું છું, અને આપ ઊંધા થઈને બેઠા છો। ઠાકોરજી કે મારે દિવસ સુધારવો હોય કે નહીં? મારું મુખ જોઈને તારો તો સુધરે, પણ તારું મુખ જોઈને મને શું થાય છે? दर्शन भयो सवेरो हरिजू को, दर्शन भयो सवेरो। प्रभु के मुखारविंद का जब सुबह वैष्णव दर्शन करता है ना, तो अपने जीवन को धन्य करके मानता है कि ऐसे कौन से मेरे पुण्य होंगे कि वह परात्पर ब्रह्म, वह नंद नंदन, वो यशोदा जी के गोद में खेलने वाला परमात्मा आज मेरी गोद में विराज रहा है। એને એના ભાગ્યનો આમ ગૌરવ થાય કે જ્યારે સવારે ઉઠીને મંગળા કરાવી લાલનને ગોદમાં લઈને શૃંગાર કરતા હોય ત્યારે પોતાની જાતને વૈષ્ણવ ધન્ય માને। જો સેવા કરવી એટલે કેવલ ભોગ કરવા, ટેરા લેવા, પોતનું કરવું એ જ નથી। સેવા કરવું એટલે આખા જીવનનું ડિસિપ્લિન આવે। એ વૈષ્ણવને વિચાર થાય કે જે હાથે મારે કાલે ઠાકોરજીને જગાડવાના છે, જે હાથે મારે ચરણસ્પર્શ કરવાના છે, એ હાથે મારે પાપ કેમ કરી શકું? જે આંખે મારે ઠાકોરજીના કાલે મુખારવિંદના દર્શન કરવાના છે, એ આંખે મારાથી પાપ કેમ જોવાય? જે જીવવાથી મારે કાલે પ્રભુના ગુણગાન કરવાના છે, એ જીવવાથી મારાથી કોઈની નિંદા કેમ થઈ શકે? આ એક વિચાર વૈષ્ણવને આવે છે કે કાલે મારે સવારે ઠાકોરજીને મારું મુખ બતાવવાનું,
જો આજે પાપ કરીશ તો કાલે કેમ કરીને ઠાકોરજીની મંગળા કરાવી શકીશ? આ વિચાર વૈષ્ણવને આવે. સેવા કરનારો વૈષ્ણવ એના આખા જીવનને ધન્ય બનાવતો હોય. એવું આ દિવ્ય પુષ્ટિ માર્ગ મહાપ્રભુજી આપણને આપે. અહીંયા ગુસાઈજી પ્રભુ ચરણ કહે બીજમ કારુણિક પ્રભુ, એ કૃપાલુ પરમાત્મા એ આ મંત્રના બીજ છે કે જે આપણને ફલ આપવાના છે. અને આગળ ગાન કરતા શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ કહે કે આનો વિનિયોગ શું, આનાથી ફલ શું મળશે? सर्वोत्तम स्तोत्र करने से प्राप्ति क्या होगी? ये कहते हुए गुसाई जी आज्ञा करते हैं विनियोगो भक्ति योग प्रतिबंध विनाशने कृष्णाधरा स्वाद सिद्धियत्र न संशय. विनियोगो भक्ति योग प्रतिबंध विनाशने कृष्णाधरा स्वाद सिद्धिरत्र न संशय. આનો વિનિયોગ શેના માટે? એક વસ્તુ સ્પષ્ટ કરી લો, દીકરાના લગ્ન કરાવવા માટે આ પાઠ નથી, દુકાન ચલાવવા માટે આ પાઠ નથી, પૈસા કમાવા માટે આ પાઠ નથી. कई बार हम अलौकिक तत्वों का लौकिक वस्तु के उपार्जन के लिए उपयोग कर देते हैं. आचार्यों कहे ने कि मच्छर मारवा स्टेनगन નો उपयोग करे એવું કહેવાય. अरे जो काम अगरबत्ती जलाने से हो जाए उसको फिर स्टेनगन का थोड़ी उपयोग किया जाता है. लौकिक पामवा માટે અલૌકિકનો પ્રયાસ ન થવો. જો ભગવાને તમને બુદ્ધિ પણ આપી છે, બુદ્ધિનો એવો ઉપયોગ કરો સંસારમાં કે મન બગાડવાનો વારો જ ના. लौकिकता मन સુધી पहुंचे જ नहीं. बुद्धि का सदुपयोग करके संसार के सभी मार्ग निकाल लो. हृदय को तो ठाकुर जी के लिए रहने दो. जब આપણે કોઈ પણ વસ્તુ હોય તો કે આ અડતા નહીં, ઠાકોરજીની વસ્તુ, કારણ કે વાપરેલી વસ્તુ પ્રભુને ન ધરાય. તો આ મન ક્યાં ક્યાં વાપરીને આવીએ છે અને પછી ઠાકોરજીને કહીએ મારું મન ઠાકોરજીમાં લાગતું નથી, તો વાપરેલું ઠાકોરજી ક્યાંથી અંગીકાર કરે? हम कहते तो मन प्रभु में नहीं लगता. क्यों नहीं लगता? क्योंकि वो लेते नहीं, इसलिए. क्योंकि उपयोग की हुई वस्तु हो, महाप्रभु तो मना करते हैं, अर्धभुक्त वस्तु प्रभु को नहीं धरनी. तो वापरेली वस्तु हो प्रभु के अंगीकार करे. विषयाक्रांत देहानाम नाविश सर्वथा हरे. महाप्रभु जी आज्ञा करते हैं विषय से जलते हुए, जैसे बलते हुए घर में कोई रह नहीं पाता, वैसे जिसका हृदय विषयों से जल रहा है उसमें प्रभु भी नित्य वास नहीं कर पाते.